Hello students, good morning. Welcome to MS School Standard 12th સબ્જેક્ટ ઇંગ્લિશ લેપ વિંગમાં આજે આપણે જોશું યુનિટ નંબર 3 ફાઇનલ ગેમ. તો આ પાઠનો આપણે ટૂંકમાં પરિચય લઈએ તો આ પાઠ છે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રોત્સાહન પૂરું પાડનાર છે. ફાઇનલ ગેમ પહેલાં જે લેખિકા છે એમનું સામાન્ય એક જીવન હતું. ફાઇનલ ગેમ છે જે એની ફૂટબોલની ફાઇનલ મેચ છે એ જીતવાનો લેખિકાને ખૂબ જ વિશ્વાસ હતો, કારણ કે એની ટીમ છે છેલ્લા 4 વર્ષથી સખત પ્રેક્ટિસ કરતી હતી અને એ સમયે ફાઇનલ ગેમનો છે દિવસ આવી જાય છે અને બંને કેપ્ટનો છે હાથ મિલાવે છે અને બંને ટીમ છે મેદાન ઉપર ગોઠવાઈ જાય છે. એ સમયે બંને ટીમમાં છે જબરજસ્ત જુસ્સો દેખાતો હતો અને સૌ પ્રથમ ગોલ છે લેખિકાના ટીમ તરફ થયો છે ત્યારે એ લોકો ખૂબ જુસ્સામાં આવી જાય છે, પણ તરત જ વિરોધી ટીમના ખેલાડીઓ છે ગોલ કરી અને જે છે સંખ્યા બરોબર કરી દે છે, એટલે કે ટાઈ થઈ જાય છે. તે સમયે રમત છે એની ચરમસીમાએ પહોંચી હતી. બોલ લેખિકા તરફ આવ્યો અને એ સમયે લેખિકા છે પોતાના મસ્તક વડે તે ગોલ પોસ્ટમાં નાખી સ્કોર છે એ 2-1 કરી નાખી અને પોતાની ટીમને છે જીત અપાવે છે. પણ એ જ સમય દરમિયાન પછી શું થયું? એક તરફ તો જે ટીમ છે જીતી જાય છે, જ્યારે બીજી તરફ શું થાય છે કે લેખિકા છે એ પોતાના મસ્તક વડે આખું શરીર ઊંચું કરી અને બોલ નાખ્યો ત્યારે હરીફ ટીમના ખેલાડી તેની ઉપર પડી અને લેખિકા છે એ બેભાન થઈ ગઈ. પણ જ્યારે એ ભાનમાં આવે છે ત્યારે હોસ્પિટલના બેડ ઉપર હતી અને એને જણાવવામાં આવ્યું કે તમારી આ જે સર્જરી છે એ ખૂબ જ જોખમી છે અને સફળતાના ચાન્સ પણ 50% જ છે. સર્જરી થયા પછી લેખિકાએ સાવ સામાન્ય કામ પણ છે એને બીજા ઉપર આધાર રાખવો પડતો હતો. તેને આ બાબત પસંદ ન પડી. તેણે ભવિષ્યનો વિચાર કર્યો અને અહીંયા પણ એને પોઝિટિવ વ્યૂ છે એ અપનાવ્યો. તેણે મનપસંદ શોખ હતો લેખનનો. તેણે એ ચાલુ રાખ્યો અને તેનામાં ભરપૂર વિશ્વાસ આવ્યો અને તેને ભૂતકાળના જીવનનું કોઈ દુઃખ ન હતું અને વર્તમાન તેમજ ભવિષ્ય વિશે સુખ હતું. તો આવો સરસ મજાનું જે ફાઇનલ ગેમ છે, બરોબર છે, તો આપણે એ રીડ છે એ જોઈએ. બિફોર ધ ફાઇનલ ગેમ લાઈફ વોઝ ઓર્ડિનરી ડેઇલી રૂટીન. ફાઇનલ ગેમ પહેલાંનું જીવન ઓર્ડિનરી એટલે કે સામાન્ય ડેઇલી રૂટીન, બરોબર છે, કે કેવું હતું તો કે ફાઇનલ ગેમ પહેલાંનું જીવન સામાન્ય હતું અને દૈનિક રૂટીન હતું. ઈચ ડે આઈ અવેક્ડ વિથ a mental list of a task I had to complete before the end of the day. બરોબર, I awaked મતલબ કે જ્યારે છે હું જાગવાની સાથે સાથે મેન્ટલ લિસ્ટ ટાસ્ક, બરોબર છે, એક માનસિક છે રમત, આપણે જે કામ કરવાની એક માનસિક છે યાદી છે એ તૈયાર કરતી. I had to complete before the end of the day, કે દિવસના અંત પહેલાં મારે જે કામ પૂરા કરવા જ છે એમની હું શું કરતી તો કે એક માનસિક યાદી છે એ તૈયાર કરતી. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, બરોબર છે, કે મારું જીવન એટલું કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ ન હતું. ક્લાસ, સ્કોરર પ્રેક્ટિસ, સ્ટડિંગ એન્ડ સ્લીપ, બરોબર, શું હતું તો કે ક્લાસ, સ્કોરસ પ્રેક્ટિસ એટલે કે ફૂટબોલની પ્રેક્ટિસ, સ્ટડિંગ એટલે કે અભ્યાસ એન્ડ સ્લીપ એટલે કે નિંદ્રા. ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સ્કોરલ ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ ટુ સ્ટડી અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ, બરોબર છે. ઓફન એટલે કે વારંવાર હું ફૂટબોલની ભારે પ્રેક્ટિસ કર્યા પછી ઘરે અભ્યાસ કરતી અને તે વહેલી સવાર સુધી. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન આઈ નેવર ઇમેજ ઇટ વુડ બી એલર્ટેડ, બરોબર છે. એલર્ટેડ એટલે કે બદલાવું, કે મેં મારા ડેઇલી રૂટીન એટલે કે મારા જે દૈનિક ક્રમને સારી રીતે એક્સેપ્ટેડ એટલે કે સ્વીકારી લીધેલું. એન્ડ આઈ નેવર ઇમેજિડ અને મેં છે ક્યારેક કલ્પના પણ કરી ન હતી. ઇટ વુડ બી એલર્ટેડ, બરોબર છે, કે એ ક્યારેક બદલાવ આવશે, કે મારું જીવન છે એમાં બદલાવ આવશે. હાવેવર માય લાઈફ ચેન્જ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ, બરોબર છે, જો કે ફાઇનલ ગેમના દિવસે મારું જીવન બદલાયું. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ એન્ડ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ, બરોબર છે. ટુર્નામેન્ટની એ છેલ્લી ગેમ હતી અને વિનર એટલે કે વિજેતાને છે ચેમ્પિયનશિપ મળવાની હતી. માય ટીમ હેડ બીન અંડર વિગર્સ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન્સ ઓફ ધીસ ડે, બરોબર છે. વિગર્સ એટલે કે ઉત્સાહ અને એન્ટિસિપેશન એટલે કે અપેક્ષા, કે આ દિવસની અપેક્ષા સાથે મારી ટીમ છેલ્લા 4 વર્ષથી સતત ફિઝિકલ ટ્રેનિંગ, બરોબર છે, એટલે કે સખત શારીરિક તાલીમ છે એ મેળવતી હતી. બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ, અને અમે લાગણીની દ્રષ્ટિએ પણ અમે એટલા જ તૈયાર હતા. આઈ વોઝ રેડી, હું તૈયાર હતી.
I entered the game with the mindset that the title was in our hands. બરોબર છે. અને શું કહે છે, આઈ એન્ટર ધ ગેમ, હું છે એ ગેમ રમવા માટે પ્રવેશી. વિથ ધ માઇન્ડસેટ ધેટ, બરોબર, એ પણ કેવી રીતે, તો કે માઇન્ડથી એ લોકો કેવા હતા, તો કે તૈયાર જ હતા, ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ, કે જે ટાઇટલ છે અમારા હાથમાં જ હોય. વી ડિઝર્વ ઇટ બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ અ ગ્રેટ. બરોબર છે. ડિઝર્વ એટલે કે લાયક હતા, અમે તેને લાયક હતા. બિકોઝ કારણ કે જીતવાની અમારી તીવ્ર ઈચ્છા મહાન હતી. અવર ડિઝાયર, બરોબર, ડિઝાયર એટલે કે ઈચ્છા. વિન વોઝ અ ગ્રેટ, કે જીતવાની અમારી ઈચ્છા છે કેવી હતી, તો કે મહાન હતી. કેપ્ટન્સ કોલ્ડ ધ રેફરી. બરોબર છે. કેપ્ટન્સ, રેફરીએ કહ્યું. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ and with confidence look in the eyes of the opponent while giving her powerful handshake, wishing her luck. બરોબર છે. રેફરીએ કહ્યું કેપ્ટન્સ, એટલે તરત જ શું કરે છે, આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. બરોબર છે. એટલે હું તરત જ ફિલ્ડ એટલે કે મેદાનમાં, એપ્રોચ એટલે કે પહોંચી ગઈ, કે હું મેદાનમાં વચ્ચે પહોંચી ગઈ. વિથ અ કોન્ફિડન્સ, એક કોન્ફિડન્સ એટલે કે આપણે જેને કહીએ છીએ કે જુસ્સા સાથે, એક આત્મવિશ્વાસ સાથે. લુક ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ એટલે કે વિરોધી, અને મારા જે વિરોધી અથવા મારા પ્રતિસ્પર્ધાઓ છે એના આંખોમાં આંખો નાખીને, વાઇલ ગિવિંગ હર અ પાવરફુલ હેન્ડશેક, અને કેવી રીતે, તો કે અમે પ્રતિસ્પર્ધી સામે હાથ મિલાવતી વેળાએ, વિશિંગ હર લક, અને તેને શું કરતા હતા, તો કે તેની આંખોમાં જોઈ અને મેં એને શુભેચ્છા આપી. મતલબ કે અહીંયા લેખિકાના મનમાં કોઈ જાતનો છે એ ડર ન હતો. એ હરેક જે ગેમ્સ છે એ ગેમમાં પોતે લડવા માટે તૈયાર હતી. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ આઈ ન્યૂ ઇટ વોઝ ધ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન. બરોબર છે. જેવી જ મેં મેદાનમાં મારું સ્થાન ગ્રહણ કર્યું, મને જાણ થઈ કે ફાઇનલ ગેમ શરૂ થવાની છે. I took a deep breath, બરોબર છે, મેં ઊંડો શ્વાસ લીધો, and assured myself that I would give this game best of my abilities as if it were the last game I ever played. બરોબર છે. સૌથી પહેલાં શું કર્યું, તો કે આઈ ટુક અ ડીપ બ્રીથ, મેં છે ઊંડો શ્વાસ લીધો. રેશ્યોર્ડ એટલે કે ખાતરી આપી, માય સેલ્ફ એટલે કે મારી જાતને મેં ખાતરી આપી કે આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કે આ ગેમમાં હું મારી શ્રેષ્ઠતા ક્ષમતાઓ સાથે રમીશ. એઝ ઇફ વેર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લેડ, કે ભલે મારી છેલ્લી ગેમ હશે છતાં પણ હું રમીશ. ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન અ બ્લેક એન્ડ વ્હાઇટ. બરોબર છે. બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેરેલા માણસે કહ્યું ગોલી. ધ ટુ ગોલીઝ સ્ટિમ્યુલેશન્સ raised their right hands in air indicating that they were ready. બરોબર છે. બંને ગોલકીપરો છે એકી સાથે, સ્ટિમ્યુલેશન્સ એટલે કે એક સાથે, તેમનો જમણો હાથ ઉપર કરીને દર્શાવ્યું કે તેઓ રેડી છે. ઇન્ડિકેટ એટલે કે દર્શાવવું, that they were ready, કે તેઓ છે એ તૈયાર છે. The game could begin, અને રમત છે એ શરૂ થઈ. This was it, અને આ જ તે રમત હતી. The whistle sounded and the ball was soon kicked in my direction. બરોબર છે. વિસલ, સીટી વાગી અને તરત જ બોલ છે એ મારી દિશામાં લાત વડે મારવામાં આવ્યો. I received the ball and kicked it 20 feet towards the goal just in a time for my teammates to meet it and pound it right into the net. Goal, everyone shouted. The game had started out well. અને હવે શું થાય છે, તો કે જ્યારે છે વિસલના સાઉન્ડ સાથે જે ગેમની શરૂઆત થાય છે ત્યારે જ લેખિકા તરફ છે ડિરેક્શન, બરોબર છે, એની દિશામાં છે એ લાત વડે છે એ બોલ છે એ મારવામાં આવ્યો. આઈ રિસીવ ધ બોલ, અને મેં બોલ મેળવ્યો. કિક્ડ, અને છે શું કરે છે, એને લાત મારે છે. ઇટ 20 feet towards the goal, અને તે છે કેટલો, તો કે 20 ફૂટ દૂર લાત મારી કે તરત જ. ઇન જસ્ટ અ ટાઈમ ફોર માય ટીમમેટ્સ ટુ મીટ ઇટ એન્ડ પાઉન્ડ ઇન રાઇટ ઇન ટુ ધ નેટ, અને તરત જ મારા સાથીએ તે મેળવ્યો અને સીધો છે એને ક્યાં જવા દીધો, તો કે નેટમાં. ગોલ, બરોબર છે. એવરીવન શાઉટેડ, બધાએ છે એ બૂમો પાડી. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, અને જે રમત છે એ સારી રીતે શરૂ થઈ ચૂકી હતી. બટ ધ પાવર ઓફ ધ ગેમ soon grew intense as the opposing team came right back at us with the goal to tie game at 1-1. પરંતુ
ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રીવ ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે કે તીવ્રપણે. રમવાની શક્તિ છે તીવ્રપણે વધી. શું કામ? તો કે ધ ઓપોઝિંગ ટીમ, કે જે પ્રતિસ્પર્ધી દળ છે, કેમ રાઇટ બેક એટ અસ વિથ અ ગોલ ટુ ટાઈ ઇન ધ ગેમ એટ 1-1. બરોબર છે. પ્રતિસ્પર્ધી દળે છે પણ રમતને 1-1 કરીને શું કરી નાખ્યું? સરખું કરીને અમારી સામે આવશે. The game continued at the extremely competitive level throughout the first half and into the second. બરોબર છે. કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક, એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, કે રમતના પ્રથમ અને બીજા અર્ધ રમત છે કેવી બની ગઈ હતી? તો કે ખૂબ જ સ્પર્ધાત્મક થઈ હતી. The score was still tied at 1-1 until I received the ball with 1 minute to go. બરોબર છે. અને સ્કોર પણ હજી કેવો હતો? કે 1-1 છે, એ 1-1 કરી અને સરખું હતું જ્યાં સુધી 1 મિનિટ પહેલાં અને એક બોલ છે એ મેળવ્યો. I need to put the ball in the net and I did just that, making the final score 2-1. But it didn't go exactly as a planned. બરોબર છે. I need એટલે કે જરૂરી હતું કે the ball in the net. બરોબર છે. કે બોલ છે ક્યાં નાખવાનો? તો કે જાળીમાં નાખવાનો હતો. And I did just that, making the final score 2-1. અને અંતિમ સ્કોર 2 કે 2-1 કરવા મેં એ જ પ્રમાણે કરેલું. But it didn't go exactly as a plan. પરંતુ એ ખરેખર છે જે વિચાર્યું હતું તથા પ્લાન કરેલ ન હતો. In an attempt to block my shot, my opponent challenged me in a mid-air. બરોબર છે. ગોલ કરવાના ઈરાદાથી મારા પ્રતિસ્પર્ધીએ મને પડકાર ફેંક્યો. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલ, બરોબર છે, પરંતુ મસ્તક વડે બોલને મારવા જતાં હર બોડી સ્લેમ્ડ ઇન ટુ માઇન, લિવિંગ મી અનકોન્શિયસ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ. બરોબર છે. સ્લેમ્ડ એટલે કે અથડાવવું. શું થાય છે? મારવા જતાં તેનીનું શરીર છે મારા શરીર સાથે જોરથી અથડાયું. એન્ડ મી અનકોન્શિયસ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ. અને અનકોન્શિયસ એટલે કે બેભાન થવું. અને હું મેદાનની વચ્ચે જ છે બેભાન થઈ ગઈ. માય ટીમમેટ્સ શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટરીઝ. અને મારા જે ટીમમેટ છે કે મારા ટીમના ખેલાડીઓ છે એણે ક્રાઇઝ ઓફ ધ વિક્ટરીઝ છે વિજેતાની બૂમ પાડી, વિજયની બૂમ પાડી. એન્ડ હોરર એટ ધ સેમ ટાઈમ. અને ભયની પણ એ જ સમયે એને શું થયું? તો કે એમના જે ખેલાડીઓ છે એક તો એ પોતે મેચ જીતી ગયા એટલે મેચની જે વિક્ટરીઝ છે જે વિજય થયા એની બૂમની સાથે સાથે એમણે છે એક પ્રકારના ભય છે એમની પણ એને બૂમ પાડી. વેન આઈ રિગેઇન કોન્શિયન્સ આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ, સરાઉન્ડેડ બાય માય ફેમિલીઝ, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ. વેન એટલે કે જ્યારે, આઈ રિગેઇન એટલે કે સભાનતા મેળવો એટલે કે જાગૃત થયું. આઈ ફાઉન્ડ માય સેલ્ફ ત્યારે મેં મારી જાતને હોસ્પિટલના બેડ ઉપર જોઈ. કોણ હતું? તો કે સરાઉન્ડ બાય ફેમિલી, કે મારી આજુબાજુમાં કુટુંબના સભ્યો, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, એન્ડ ટીમમેટ્સ અને મારા સાથી ખેલાડીઓ હતા. ઓલ્સો એટ માય સાઇડ વેર ડોક્ટર્સ, ધ ડિટરમાઇન્સ ઓફ માય ફ્યુચર્સ. બરોબર છે. દ્રઢ નિશ્ચય કરો, ડિટરમાઇનર. ઓલ્સો માય સાઇડ અને મારી એક બાજુ છે ડૉક્ટર હતા કે જે મારા ભવિષ્યના શું હતા? ડિટરમાઇનર એટલે કે નિર્ણાયક હતા. In a matter of moments, they would tell me the severity of my injuries. બરોબર છે. અને ક્ષણની અંદર જ તેઓએ મને મારા ઈજાની ગંભીરતા વિશે પણ જણાવ્યું. I was told that I would have undergo an extremely rare surgery. બરોબર છે. અને મને કહેવામાં આવ્યું કે મારા પર ભાગ્યે જ કરવામાં આવતી અત્યંત જટિલ છે એ સર્જરી કરવામાં આવશે. This type of surgery had only been performed a limited number of times with a mere 50% success rate. બરોબર છે. અને આવા પ્રકારની સર્જરીની માત્રા મર્યાદિત કિસ્સામાં જ કરવામાં આવે છે. રેર આપેલું છે. બરાબર. લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ, કે માત્ર મર્યાદિત કિસ્સામાં જ કરવામાં આવે છે. વિથ ધ મેર 50% સક્સેસ રેટ. અને તેની સફળતાનો રેશિયો માત્ર 50% છે. આફ્ટર સમ થિંકિંગ આઈ ડિસાઇડ ટુ અન્ડરગો ધ સર્જરી, knowing that either way many challenges would await me. બરોબર છે. અને થોડો વિચાર કર્યા પછી આઈ ડિસાઇડેડ ટુ, આફ્ટર સમ ટાઈમ થિંકિંગ, થોડી વાર વિચાર કર્યા પછી આઈ ડિસાઇડેડ ટુ અન્ડરગો સર્જરી, અને મેં સર્જરી કરાવવાનું નક્કી કર્યું. નોઈંગ
એ જાણીને દેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેટેડ મી, કે એક બાજુ ઘણા પડકારો છે, અવેટ એટલે કે મારી છે એ રાહ જોઈ રહ્યા છે. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ, કે શું હું મારો અભ્યાસ પૂરો કરવા સક્ષમ થઈશ. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, માય ગ્રેડ્સ. This question circled my head and unfortunately only time would provide the answer. બરોબર છે, ઘણા બધા પ્રશ્નો છે ને થતા હતા. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, બરોબર છે કે મારી સામાજિક જીવન ઉપર શું અસર પડશે. માય ગ્રેડ્સ, કે મારી કક્ષા ઉપર શું અસર પડશે. ધીસ ક્વેશ્ચન એટલે કે આ પ્રશ્નો છે સર્કલ્ડ માય હેડ, કે મારા મગજમાં છે એ ફરવા લાગ્યા. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર, અને સમય જ છે આનો જવાબ છે એ પૂરો પાડશે. આફ્ટર ધ સર્જરી આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ અ બિફોર, અને સર્જરી કર્યા પછી હું અગાઉ જેવી સ્વતંત્ર વ્યક્તિ ન રહી. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર ટુ અસાઇટ મી ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક, બરોબર છે. અને સામાન્ય કાર્યોમાં, સિમ્પલેસ્ટ ટાસ્ક એટલે કે સામાન્ય કાર્યોમાં પણ મદદ માટે મારે બીજા લોકો ઉપર અસાઇડ એટલે કે આધાર, ડિપેન્ડ એટલે કે આધાર રાખવો પડતો. ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટફ રોડ ટુ રિકવરી એન્ડ આઈ ન્યૂ આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિથઆઉટ પોઝિટિવ એટીટ્યુડ. અને સાજા થવાનો જે માર્ગ હતો, બરોબર છે, લોંગ ટફ રોડ ટુ રિકવરી, એ સાજા થવાનો માર્ગ પંથ હતો એ ખૂબ જ લાંબો હતો. આઈ ન્યૂ, અને હું જાણતી હતી. આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિથઆઉટ પોઝિટિવ એટીટ્યુડ, અને હું હકારાત્મક અભિગમ વગર છે એ મેળવી શકું નહીં. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ, અને ધીમે ધીમે હું મારા જીવનમાં આવતા બદલાવ સાથે અનુકૂળ થતી ગઈ. આઈ બિગન ટુ રિયલાઇઝ ધેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી એન્ડ આઈ ફોકસ્ડ માય એનર્જી ઓન અ ફેવરેટ પેસ્ટ માય, બરોબર છે. અને મને આઈ બિગન ટુ રિયલાઇઝ, અને મને સમજાવવા લાગ્યું કે મારા સંપૂર્ણપણે મારી જે જૂની જિંદગી છે એને ગીવઅપ એટલે કે છોડવી પડશે. એન્ડ આઈ ફોકસ માય એનર્જી ઓન ધ ફેવરેટ પાસ ટાઈમ રાઇટિંગ, અને મેં મારા પ્રિય સમય પસાર કરવા માટેનો જે શોખ હતો વાંચન, એના ઉપર નજર કરી. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલન્સ એન્ડ સોલ્સ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ, અને મારા મન અને આત્માની શાંતિ અને મદદ વડે હું કળાનું કાર્ય બનાવવા માટે સક્ષમ થઈ. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન અ ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી, આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. જોકે હું અર્ધ શારીરિક રીતે સક્ષમ ન હતી, સ્ટીલ, છતાં, આઈ હેડ કંટ્રોલ ઓન માય માઇન્ડ, પણ મેં મારા મન પર કાબૂ રાખ્યો. Looking back on the situations as the whole, I am glad that the final game was in fact my final game. બરોબર, સમગ્ર પરિસ્થિતિની પાછળ ડોક્યુ કરતા, બરોબર છે, ધ સિચ્યુએશન એઝ અ હોલ, કે સમગ્ર પરિસ્થિતિની પાછળ જોતા, આઈ એમ અ ગ્લેડ, બરોબર છે, કે હું આનંદિત છું કે ધેટ ફાઇનલ ગેમ વોઝ, કે તે છેલ્લી ગેમ છે એ ખરેખર મારા માટે ફાઇનલ ગેમ જ હતી. આઈ હેવ નો રિગ્રેટ્સ, મને કોઈ ખેદ ન હતો. આઈ સેડ આઈ વુડ ગીવ ઇટ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ એન્ડ આઈ ડિડન્ટ ધેટ એન્ડ અલ્ટિમેટલી આઈ કેમ આઉટ ઓફ વિનર, બરોબર છે. અને તેણીએ કહ્યું કે મેં મારી શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે કાર્ય કર્યું અને અંતમાં હું વિજયી થઈ. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ, it left me with the power of mind and forced me discover my inner self, બરોબર છે. ઓલ્ધો એટલે કે જો કે, માય એક્સિડન્ટ રોબ્ડ મી માય ફિઝિકલ એબિલિટી, રોબ્ડ એટલે કે છીનવી લેવું, કે અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓ છીનવી લીધી, ઠીક છે. ઇટ લેફ્ટ મી with the power of mind and forced me to discover my inner self, પરંતુ તે બાબતે મારા મનની શક્તિ છે એને રહેવા દીધી. ધેટ અ ફાઇનલ ગેમ વોઝ મોર રિવાર્ડિંગ, અને છેલ્લે છે એ આ અંતિમ ગેમ છે ખરેખર મારા માટે પુરસ્કૃત હતી. નોટ ઓનલી ડીડ વી વિન બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિથ ઇન. આઈ ગેસ આઈ ગેઇન ટુ વિક્ટરીઝ ધેટ ડે, બરાબર છે. નોટ ઓનલી ડીડ વી વિન, કે દિવસે માત્ર છે અમે જીત્યા જ નહોતા, પરંતુ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ
લેવલ વિથિન, પરંતુ એની સાથે મને છે એક નવું જે છે પગલું કે એક નવું લેવલ છે એ શોધવાની માટે પણ હું સક્ષમ બની. આઈ ગેસ આઈ ગેઇન 2 વિક્ટરીઝ ઓફ ધ ડે. અને છે હું ધારું છું કે એ દિવસે મેં 2 વિજય છે એક સાથે મેળવ્યા હતા. તો આવું સરસ મજાનું ધ ફાઇનલ ગેમ છે એ આપણે જે યુનિટ છે, જે રીડ છે, જે આપણે કમ્પ્લીટ કર્યું, કે જેમાં આપણે જોયું કે લેખિકા છે એમણે એક ફાઇનલ ગેમને લીધે કે જેની સાથે ઇન્સિડન્ટ બને છે, ઇન્સિડન્ટ પછી પણ એને પોતાનો જે પોઝિટિવ વ્યૂ રાખીને એને પોતાનો જે શોખ હતો, એને પોતાની જે પાછળની જે લાઈફ છે એને ગીવ અપ કરીને પોતે છે હંમેશા છે જીવનમાં પોતે આગળ વધ્યા. તો એની સાથે જ આપણે આ યુનિટ છે એ પૂરું કરીએ.